વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 ના અંગ્રેજી ગ્રામરમાં હવે આપણે આગળની તરફ વધીએ। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં સાદા વર્તમાનકાળના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH વાળા પ્રશ્નો વાક્ય છે એના વિશે જોયેલું, પરંતુ WH વાળા જે પ્રશ્ન વાક્ય છે એમાં હજુ અમુક શબ્દો એવા છે કે જેને આપણે શીખવાના બાકી છે। તો ચલો આપણે એ આગળના શબ્દો છે એને જોઈ લઈએ। તો ગઈકાલે આપણે WH વાળા 4 શબ્દો જોયા હતા, where, when, why અને how। આ ચારે 4 શબ્દો છે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની રચના એક જ સરખી છે, એટલે કે આપણને સહાયકારક ક્રિયાપદ વાળા પ્રશ્ન વાક્ય આવડતા હોય તો એના ઉપરથી WH વાળા પ્રશ્ન વાક્ય છે એ આપણને તરત જ આવડી જાય છે। તો હવે એ 4 શબ્દ સિવાયના જે બાકી શબ્દો છે એને આપણે જોઈ લઈએ। તો એમાં પ્રથમ શબ્દ છે which। તો હવે આ which વાળો જે શબ્દ છે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે વાક્યને આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય। તો એનું એક્ઝામ્પલ લખીશું। Which train does he catch every week? અહીંયા આપણે એક સેન્ટેન્સ લખેલું છે કે which train does he catch every week? તો હવે આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ અહીંયા જે શબ્દ આપેલો છે એ છે which train। ત્યારબાદ આ does શબ્દ છે એને આપણે કાઢી નાખવાનો છે। he છે એ કર્તા છે, catch છે એ ક્રિયાપદ છે અને every week છે તે અન્ય શબ્દ છે। મિત્રો, અહીંયા બે ક્રિયાપદની બાજુમાં આપણને એક પણ કર્મ આપેલું નથી, પરંતુ જ્યારે which થી પ્રશ્નની શરૂઆત થશે ત્યારે which ની બાજુમાં જે શબ્દ આપેલો હશે એ પોતે જ કર્મ હશે। એટલે આ પ્રકારના વાક્યમાં આપણે કર્મને આગળ લેવાનું નથી, કારણ કે ઓલરેડી કર્મ આપણને આગળ આપેલું જ છે। તો હવે આપણે આનો આન્સર જોઈએ। તો which train એ એમનામ જ રહેશે, does આપણે કાઢી નાખવાનું છે, ટ્રેન એકવચન એટલે કે સિંગ્યુલર છે તો is, catch નું થર્ડ ફોર્મ થશે caught, by, he પાછળ જાય તો him અને every week છે એ એમનામ જ રહેશે। તો મિત્રો, આ રીતે આપણે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકીએ છીએ। હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ। which job do you select every year? Which
job do you select every year? તો સેમ એ જ રીતે અહીંયા આપણને આપેલું છે which job, તો આ જોબ છે એ કર્મ છે, ડુ છે એને આપણે કાઢી નાખવાનું છે, યુ છે એ કર્તા છે, સિલેક્ટ ક્રિયાપદ છે અને એવરી યર છે એ અન્ય શબ્દ છે. તો હવે આ વાક્ય છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો પ્રથમ WH વાળું એમ નામ જ રહેશે which job, જોબ સિંગ્યુલર છે એટલે is, સિલેક્ટ નું થર્ડ ફોર્મ થશે સિલેક્ટેડ, બાય યુ પાછળ જાય તો યુ અને અન્ય શબ્દ એમના જ રહેશે. ત્યારબાદ નંબર 3, which dresses does Sarita wash daily? તો અહીંયા પણ સેમ એ જ રીતે which dresses, તો એમાં dresses છે તે કર્મ છે, ત્યારબાદ does ને આપણે કાઢી નાખવાનું છે, સરિતા છે એ કર્તા છે, વોશ ક્રિયાપદ અને ડેઇલી અન્ય શબ્દ. તો હવે અહીંયા ફરી પાછું which થી જ શરૂઆત થશે. તો which dresses, ત્યારબાદ ડ્રેસીસ બહુવચન હોવાથી એની સાથે ટુ બી નું રૂપ આવશે આર, વોશ નું થર્ડ ફોર્મ થશે વોશ્ડ, બાય સરિતા, ડેઇલી એમનામ જ રહેશે. તો મિત્રો આ રીતે which વાળા વાક્ય છે એમાં which ની બાજુમાં જ આપણને જે શબ્દ આપેલો છે એને આપણે કર્મ તરીકે લેવાનો છે અને એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. હવે ત્યાર પછીનો શબ્દ છે આપણે જોઈ લઈએ. બીજો શબ્દ છે what. તો એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. નંબર 1, what do they find in my home? અહીંયા આપણે એક વાક્ય લખ્યું છે કે what do they find in my home. તો હવે મિત્રો સૌપ્રથમ અહીંયા આપણને શબ્દ આપેલો છે WH વાળો એટલે કે what, ત્યારબાદ do છે એને કાઢી નાખવાનું છે, they છે એ કર્તા છે, find ક્રિયાપદ છે અને in my home તે અન્ય શબ્દ છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે what વાળા જે વાક્યો છે એમાં what શબ્દ પોતે જ કર્મ હોવાથી આપણને આ વાક્યોમાં કર્મ આપેલું હશે નહીં. તો આવા જે વાક્યો છે એને આપણે ડાયરેક્ટ what પછી ટુ બી નું રૂપ અને ભૂતકૃદંતના રૂપથી તરત જ પેસિવ બનાવી નાખવાનું છે. તો અહીંયા શરૂઆત થશે કે what is, find નું થર્ડ ફોર્મ થશે found, by they પાછળ જશે તો then અને અન્ય શબ્દ એમના in my home. તો આ રીતે આપણે WH માં what વાળા વાક્યને પેસિવમાં ફેરવી શકાશે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. What does Ram see
at night. તો અહીંયા પણ શરૂઆત થશે વોટ થી જ. ડઝ ને આપણે કાઢી નાખવાનું છે. રામ છે એ કર્તા છે, સી ક્રિયાપદ અને એટ નાઇટ છે તે અન્ય શબ્દ છે. તો આની અંદર પેશીમાં ફેરવવા માટે સૌપ્રથમ આપણે વોટ એમ નામ જ રાખીશું. વોટ ઇઝ, સીનું ફોર્મ થશે શી ન, બાય રામ એટ નાઇટ. ત્યારબાદ નંબર 3, what do you make for me? ત્રીજું વાક્ય છે what do you make for me. તો એમાં પણ સેમ એ જ રીતે સ્ટાર્ટિંગમાં વોટ એમ નામ જ રહેશે. ડુ ને આપણે કાઢી નાખવાનું છે. યુ છે તે કર્તા છે, મેક ક્રિયાપદ છે અને ફોર મી અન્ય શબ્દ છે. તો અહીંયા શરૂઆતમાં વોટ એમ નામ, વોટ ઇઝ મેડ ફોર મી by hand. મિત્રો અહીંયા by them પછી તમે for me લખી શકો છો, પરંતુ એટલું યાદ રાખજો કે જ્યારે અન્ય શબ્દ તરીકે કોઈ સમય અથવા તો સ્થળ આપેલું હોય તો એને આપણે by પછી લખીએ તો તે યોગ્ય છે, પરંતુ એ સિવાયના જ્યારે કોઈ અન્ય શબ્દ આપેલા હોય તો એને આપણે by ની પહેલા લખવું. તો આ રીતે અહીંયા આપણે which અને what બે શબ્દ છે એ પૂર્ણ કર્યા છે. હવે આપણે ત્રીજો શબ્દ જોવાનો છે, who. તો પછીનો શબ્દ છે who. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આપણે સાદો વર્તમાનકાળ શીખવાડ્યો ત્યારે સાદા વર્તમાનકાળની અંદર એક who જે WH થી પ્રશ્ન બને છે તો who વાળા વાક્યમાં ક્યારેય પણ do કે does નો ઉપયોગ થતો નથી, પરંતુ who ની સાથે ક્રિયાપદનું ડાયરેક્ટ s કે es વાળું રૂપ વપરાય છે. તો કેવી રીતે આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે who cleans my class every day. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપ્યું છે કે who cleans my class every day. હવે આ વાક્ય છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે મારા વર્ગને દરરોજ કોણ સાફ કરે છે. તો કોણ આપણને ખબર જ નથી કે આની અંદર કર્તા કયા આપેલા છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વોટ વાળા વાક્ય છે એમાં આપણને કર્મ આપેલું હોતું નથી અને who વાળા વાક્ય છે એમાં આપણને કર્તા આપેલા નહીં હોય. તો મિત્રો અહીંયા who છે એ પોતે જ કર્તા છે, એટલે કે કોણ એ આપણને ખબર નથી. ત્યારબાદ
ક્લીન છે તે ક્રિયાપદ છે, માય ક્લાસ છે તે કર્મ છે અને એવરીડે અન્ય શબ્દ છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણને કર્તા આપેલા નથી એટલે આપણે કર્તાને વાક્યને પાછળ લઈ જવાનું નથી, પરંતુ કર્મ આપેલું છે એટલે કર્મ છે એને આપણે આગળ લાવવાનું છે. તો કેવી રીતે જોઈ લઈએ કે who વાળા વાક્યની શરૂઆત થશે by whom થી. by whom, ત્યારબાદ આપણે જોવાનું છે કર્મ. તો કર્મ આપ્યું છે માય ક્લાસ, એક વચન છે એટલે અહીંયા આવશે is. by whom is my class. ક્લીન નું શોર્ટ ફોર્મ થશે ક્લીનડમ. એવરીડે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે who વાળા વાક્યની શરૂઆત by whom થી થાય છે અને એની શરૂઆત by whom થી થતી હોવાથી આપણે ફરીવાર પાછળ by શબ્દ મૂકવાનો નથી, કારણ કે આમાં કર્તા આપેલા નથી એટલે by ની સાથે કર્તા પાછળ જશે નહીં. ત્યારબાદ આપણે એક બીજું વાક્ય જોઈ લઈએ કે who take your exam in the school. Who take your exam in the school. તો ફરીવાર મિત્રો, જ્યારે પણ આપણે who ને જોઈએ ત્યારે પેશીવમાં એની શરૂઆત by whom થી થશે એટલે કે who નું થઈ જશે by whom. ત્યારબાદ કર્મ છે યોર એક્ઝામ. તો એક્ઝામ છે તે સિંગ્યુલર એટલે કે એક વચન છે, તો is યોર એક્ઝામ. એકનું થર્ડ ફોર્મ થશે taken in the school. એ એમનામ જ રહેશે. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે who gives a gift to you. Who gives a gift to you. તો એની અંદર પણ who થી શરૂઆત થાય છે એટલે આપણે લખીશું by whom. ત્યારબાદ આમાં આપણને કર્મ આપ્યું છે એ ગિફ્ટ. તો એ ગિફ્ટ છે તે એક વચન છે એટલે is આવશે. by whom is a gift. gift નું થર્ડ ફોર્મ થશે given to you. તો અહીંયા આપણે who વાળા વાક્ય જોયા કે જેની અંદર આપણને કર્તા આપેલા નથી, પરંતુ વાક્યની શરૂઆત by whom થી થાય છે. હવે ત્યાર પછીનો શબ્દ આપણે જોઈ લઈએ મિત્રો. ત્યાર પછીનો શબ્દ છે ભૂત. તો જે રીતે આપણે વીજ વાળા વાક્યો છે બનાવ્યા હતા એવી જ રીતે આપણે ભૂત વાળા વાક્ય છે તે બનાવવાના છે. તો પહેલું એક્ઝામ્પલ જોઈ લઈએ. Whose pen do you use daily? તો મિત્રો
આની અંદર પણ સેમ એ જ વસ્તુ બનશે કે આપણને ભૂતની બાજુમાં જે શબ્દ આપેલો છે એને આપણે કર્મ તરીકે લેવાનો છે. ડુ છે એને આપણે કાઢી નાખવાનું છે. યુ છે તે કર્તા છે, યુઝ ક્રિયાપદ છે અને ડેઇલી અન્ય શબ્દ છે. તો અહીંયા આ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે ઓલરેડી આપણને કર્મ આગળ આપેલું છે એટલે આપણે પાછળથી કર્મને આગળ લેવાનું નથી. તો આન્સરની શરૂઆત થશે would pen is used by you અને ડેઇલી છેલ્લે એમનામ જ રહેશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ would film does he watch? તો અહીંયા પણ સેમ એ જ રીતે કે ભૂતની બાજુમાં ફિલ્મ આપણને કર્મ આપેલું છે. ત્યારબાદ ડસ આપણે કાઢી નાખવાનું છે. હી છે એ કર્તા છે અને વોચ ક્રિયાપદ. તો ફરીથી અહીંયા would film એકવચન છે એટલે is, વોચિંગ શોર્ટ ફોર્મ થશે વોચડ, by he પાછળ જશે તો him. ત્યારબાદ હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. would gift does she bring at home? What gift does she bring at home? તો અહીંયા પણ would ની બાજુમાં gift છે તે કર્મ છે તો would gift એકવચન છે એટલે is, does કાઢી નાખવાનું છે. bring નું શોર્ટ ફોર્મ થશે brought, by she પાછળ જાય તો her અને at home એમનામ જ રહેશે. તો મિત્રો અહીંયા આપણે WH માં who, would આ બે શબ્દ જોયા. ત્યાર પછી હવે લાસ્ટ વર્ડ બાકી છે whom, એ આપણે જોઈ લઈએ. પાંચમો શબ્દ છે whom. તો મિત્રો એનું એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં બને છે. તો whom does the teacher make a monitor? હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કોને શિક્ષક છે તે મોનિટર બનાવે છે. હવે અહીંયા આપણને ધ ટીચર છે એ તો કરતા આપેલા જ છે કારણ કે મેક એટલે બનાવવું. તો શિક્ષક પોતે બનાવનાર છે એટલે કે આપણને કરતા અહીંયા આપેલો છે. પણ whom
એટલે કે કોને, તો કોને એ કર્મ આપણને આપેલું નથી, પરંતુ અહીંયા એ મોનિટર છે એને પણ આપણે કર્મ તરીકે લઈ શકીએ. તો હવે આ વાક્ય છે એને આપણે કેવી રીતે બનાવવાનું છે એ જોઈ લઈએ. તો શરૂઆતમાં હું એમનામ જ રહેશે, હું, ત્યારબાદ એ મોનિટર છે એને આપણે કર્મ તરીકે લઈએ તો એ એક વચન છે, તો whom is a monitor made નું third form થશે made by the teacher. Whom is a monitor made by the teacher. તો આ રીતે આપણે આ વાક્યને બનાવવાનું છે. એટલે કે આપણે જે આગળના શબ્દ જોયા when, where, why અને how, એવી જ રીતે આની અંદર પણ આપણે એ જ વાક્ય રચનાથી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. તો બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે whom do you call daily. હવે મિત્રો આની અંદર આપણને કર્મ આપેલું નથી, તો શરૂઆતનો શબ્દ છે whom, પછી do ને આપણે કાઢી નાખવાનું છે, you કર્તા છે, call ક્રિયાપદ છે અને daily અન્ય શબ્દ છે. પરંતુ અહીંયા આપણને કર્મ આપેલું નથી, તો કર્મ આપેલું નથી એટલે આપણે એ કર્મને આગળ લેવાનું નથી. તો શરૂઆત થશે કે whom is called by you daily. આ જ રીતે એક ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. whom does she give a gift? તો મિત્રો અહીંયા વળી પાછું અ ગિફ્ટ છે એ આપણને કર્મ આપેલું છે, તો આમાં આપણે કર્મને આગળ લેવું પડશે કે whom does નીકળી જશે, is a gift, give નું third form given by she પાછળ જશે તો her. તો મિત્રો અહીંયા આપણે સાદો વર્તમાન કાળ, એના હકાર, નકાર, પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ અને WH વાળા પ્રશ્ન વાક્યો, આ બંને પ્રકારના એટલે કે ટોટલ 4 પ્રકારના વાક્યો છે એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શીખી લીધું. મિત્રો હવે એક છેલ્લો પ્રકાર બાકી છે કે જેની અંદર 2 કર્મ આપેલા હોય. તો જ્યારે 2 કર્મ આપેલા હોય ત્યારે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય છે એ આપણે જોઈ લઈએ. તો આની અંદરનો નવો ટોપિક છે 2 કર્મવાળા વાક્યો. બે કર્મવાળા વાક્યો. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. મહેશ write me a letter every month.
મિત્રો અહીંયા મેં એક વાક્ય લખેલું છે કે મહેશ રાઇટ્સ મી અ લેટર એવરી મંથ. હવે અહીંયા આપણે જોવાનું છે આ હકાર જ વાક્ય છે, તો એમાં સૌપ્રથમ મહેશ છે એ કર્તા છે, ત્યારબાદ રાઇટ છે એ ક્રિયાપદ છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ મી છે એ પહેલું કર્મ છે અને એ લેટર છે એ બીજું કર્મ છે. આ પહેલું કર્મ, આ બીજું કર્મ, અને એવરી મંથ છે તે અન્ય શબ્દ છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણને બે કર્મ આપેલા હશે ત્યારે પહેલું કર્મ છે એ ફરજિયાત કર્મ વિભક્તિ હશે અને બીજું કર્મ છે તે કોઈ પણ વસ્તુનું નામ આપેલું હશે. તો આ વાક્ય છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો એના માટેની બે રીત છે. તમે પ્રથમ કર્મને આગળ લઈને પણ પેસિવમાં ફેરવી શકો છો અને બીજું કર્મ છે એને આગળ લઈને પણ તમે પેસિવમાં ફેરવી શકો છો. તો આપણે બંને રીત જોઈ લઈએ. તો પહેલી રીત છે એમાં આપણે પહેલું કર્મ આગળ લેવાનું છે. તો પહેલું કર્મ છે મી. તો મીને જ્યારે તમે કર્તાના સ્થાન પર લ્યો ત્યારે એની કર્તા વિભક્તિ બને છે આઈ. તો અહીંયા આઈ, આઈની સાથે આવશે એમ, રાઇટ્સનું થર્ડ ફોર્મ થશે રિટર્ન. હવે મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે બીજું કર્મ છે એ આપણે ક્રિયાપદની બાજુમાં તરત જ લખી નાખવાનું છે. તો એ લેટર બાય, મહેશ પાછળ જાય તો મહેશ, અને એવરી મંથ છે તે એની જગ્યાએ એમનામ જ રહેશે. તો આ પહેલી રીત. હવે બીજી રીત કે જેની અંદર બીજું કર્મ છે એને આપણે આગળ લેવાનું છે. તો બીજું કર્મ છે એ લેટર. લેટર એક વચન છે એટલે ઇઝ, રાઇટ્સનું થર્ડ ફોર્મ થશે રિટર્ન. પણ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે પહેલું કર્મ છે એ એની જગ્યાએ એમ નામ રાખો છો ત્યારે તમારે વચ્ચે ફરજિયાત ટુ શબ્દ મૂકવો પડશે. તો ટુ મી બાય મહેશ, અને છેલ્લે એવરી મંથ એમનામ જ રહેશે. તો હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. They give him a book તે કર્તા છે, give છે તે ક્રિયાપદ છે, him છે તે પહેલું કર્મ, અને એ બુક છે તે બીજું કર્મ છે. અહીંયા આપણને અન્ય શબ્દ આપેલ નથી. તો હવે આ વાક્યને આપણે બંને રીતે પેસિવમાં ફેરવીએ. તો સૌપ્રથમ આપણે પહેલા કર્મને આગળ લઈશું. તો પહેલું કર્મ છે હિમ. તો હિમને તમે કર્તાના સ્થાન પર લ્યો ત્યારે એની કર્તા વિભક્તિ બની જશે હી. હીની સાથે આવશે ઇઝ, ગીવનું થર્ડ ફોર્મ થશે ગીવન, પછી બીજું કર્મ એ બુક, બાય, જે પાછળ જશે તો ધેન. એવી જ રીતે હવે આપણે બીજું કર્મ આગળ લઈએ છીએ. તો બીજું કર્મ છે એ બુક, એક વચન એટલે ઈ, ગીવનું થર્ડ ફોર્મ ગીવન, પહેલું કર્મ મૂકવા માટે વચ્ચે ટુ, ટુ હિમ બાય ધેમ, બાય ધેમ. તો મિત્રો આ રીતે આપણે ડબલ કર્મ વાળા વાક્ય છે
એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલું કર્મ છે એ તમે આગળ લેશો તો બીજું કર્મ એના સ્થાન પર એમનામ મૂકવાનું છે, પરંતુ જ્યારે તમે બીજા કર્મને આગળ લ્યો છો ત્યારે પહેલું કર્મ મૂકતી વખતે તમારે ટુ શબ્દ ફરજિયાત મૂકવાનો છે। તો મિત્રો અહીંયા આપણે સાદા વર્તમાન કાળની તમામ રીતો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીનો બીજો કાળ છે તે શરૂ કરીશું। ત્યાં સુધી આ બધા જ પ્રકારના વાક્યો છે એની તમે કોઈ પણ ગ્રામર બુકમાંથી વધુને વધુ પ્રેક્ટિસ કરી અને સમજવાનો પ્રયત્ન કરશો। એક્ટિવ પેસિવના જે નિયમ છે એના ઉપરથી તમે વાક્યને સમજવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને એક્ટિવ પેસિવનું ચેપ્ટર છે તે આવડી જશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।